તો મિત્રો તમે કચ્છનું મોગલધામ તો તમે સાંભળ્યું જ હશે કબરાવનું, તો ત્યાંના બાપુનું એક કોલ રેકોર્ડિંગ આપણે વાયરલ થયું છે અને એ આપણે મૂક્યું છે આપણી ચેનલમાં. તો તમે પૂરું સાંભળો અને શું કહેવા માંગે છે અને તમારું શું કહેવું છે અને સામે જાડેજા સાહેબ કોઈક વાત કરે છે એમનું શું કહેવું છે એ બધા તમે સાંભળો અને તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જરાક જણાવજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય મોગલ બાપુ. બસ જય મોગલ જાડેજા સાહેબ, જય મોગલ બાપુ. એક ગંભીર ઘટના આવી છે અને આપે મારું સવારે પણ ધ્યાન દોર્યું કે આ એક ગંભીર ઘટના છે બાપુ. હવે એમાં થોડીક વિગત હું આપને જણાવી દઉં જેથી કરીને આપણા દર્શકોને ખબર પડે કે આ ઘટના શું બની છે અને પછી બાપુ આપનો આ બાબતે શું આક્રોશ છે બાપુ. તો હું જણાવું કે તલાલામાં તાંત્રિક વિધિના બહાને 14 વર્ષની દીકરી પરથી વળગાડ કાઢવાના બહાને પિતાજી અને મોટા બાપુજીએ ત્રાસ ગુજાર્યો અને અંતે એ માસૂમ બાળકી જે છે બાપુ એનું મૃત્યુ થયું છે. ગીર સોમનાથના તલાલાના ઘાવા ગીર ગામની ચકચારી ઘટના છે. 14 વર્ષની માસૂમ કિશોરીની હત્યા કેસમાં આ ઘટનાનો સમગ્ર ગુજરાતમાં ફિટકાર વરસ્યો છે. દીકરીનું નામ છે બાપુ ધૈર્યા અને ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં તેના પર સતત 4 દિવસ સુધી તાંત્રિક વિધિ કરી અમાનુષિત અત્યાચાર ગુજારીને પિતા અને મોટા બાપુજીએ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના પોલીસમાં બહાર આવી છે. કાતિલ પિતાએ માસૂમની હત્યા સમગ્ર ઘટનાએ પત્નીને અજાણ રાખી હતી બાપુ. એમને એની પત્નીને જાણ પણ જે દીકરીની માં છે બાપુ એને પણ ખબર નથી કે આ શું ચાલી રહ્યું છે બાપુ. બાપુ તો બાપુ શું કહેશો? પછી હું થોડીક આગળની ઘટના કહું બાપુ. શું કહેશો આ બાબતે? પેલા તો એક જ ઈ પરિવારને માં મોગલ માફ નહીં કરે. એનો ચોક્કસ નરકમાં અધિકાર હોય જ નહીં. નરક એના માટે ભયંકર સજા હતી ને કેવું એટલી કહેવાય, કારણ કે આનું વર્ણન નથી થઈ શકે. આ બાપ નો કહેવાય, આ રાક્ષસ કહેવાય. બાપ નથી, રાક્ષસ. ફૂલ જેવી દીકરી, કારણ કે દીકરી મોગલને પ્રાણવાલી છે. હું તો એટલું જ કહું છું માને, કારણ કે હું અંધશ્રદ્ધાનો એટલો વિરોધી છે. મારા હજારો વિડીયો આપ જાણો છો, આપણી ચેનલ દ્વારા હું કાયમ પણ દઉં છું. હું અહીંયા આપ જાણો છો, તમે અહીંયા લાખો રૂપિયા આવે છે પાછા દઈ દઈએ છે. પણ અંધશ્રદ્ધાનો એટલો વિરોધી છું કે પહેલા તો આ પરિવાર જે આ અત્યાચાર દીકરી, આ રાક્ષસ કહું છું એને, પરિવાર નથી કહેતો, આ રાક્ષસ કહું છું એને. તો જેની આગળ તપાસ કરી છે જાડેજા સાહેબ, એ PSI ને મોગલના આદેશ છે અને માનો આશીર્વાદ, કારણ કે મોગલને કાનૂન બહુ ગમે છે. એને છોડશો ને એને સલાહ દેનાર કોણ છે, એને માર્ગ દેનાર કોણ છે, એને ચીંધનાર કોણ છે, કરાવનાર કોણ છે, તમામના હારડા કરવા જોઈએ. અને ફાંસીમાં જાહેરમાં લટકાવી દો માણા ભાણે. કારણ કે જેલમાં જાય છે એટલું સમજે છે કે ફાંસીની સજા મળશે તો પછી એના દયા અરજી કરી છે, ઓલી આગુ પાછું થાય છે, કાંઈ નહીં થાય. આવા માણાને જાહેરમાં લટકાવી દો જેથી આવી અત્યાચાર દેશમાં થતા બંધ થાય. બીજી વાત કે આવી અંધશ્રદ્ધા હોરઠની ધરતી, જ્યાં સંત સુરાની ધરતી, જ્યાં ગુરુ દત્તાત્રેયના બહેણા છે, જ્યાં મણિધર જેને કે માં નાગબાઈ બેઠી છે, અને જો આવા રાક્ષસના પેટના જો આવું કરતા હોય તો હું જેમલસિંહ મને આક્રોશ બહુ છે, કારણ કે દીકરીની વેદના હું જોઈ નથી શકતો. કારણ દીકરીની વેદના હું ખુદ સહન કરું, કારણ કે હું પોતે રોઈ જાઉં છું દીકરી પ્રત્યે. તો આ દીકરીને જે અત્યાચાર કર્યા છે, એક હોય તો ભલે 5 હોય 50 હોય, તો જેની હાથમાં કેસ આવ્યો છે, સાહેબનું નામ તો મને ખબર નથી, પણ એને મારો આદેશ છે કે આને મુકતા નહીં મારા બાપ, કે તમને આના આશીર્વાદ મળશે. આ દીકરીના હાથમાં, કારણ કે 14 વર્ષની ફૂલ જેવી દીકરીને પાપીએ કાપી નાખી અને ખોટીનો એને કહું છું, ખોટો નહીં ખોટીનો કહું છું. આ ખોટીના એ દીકરીને કાપી નાખી. હું એમ કહું છું આ રાક્ષસનો હાથની ધ્રુજ હોય, આ ધરતી ખરેખર ફાટે ને એમાં હમાઈ જવું પડે. આ દીકરી માથે આવા અત્યાચાર કરે આ પાપીએ. પણ હું જાથાવાળાને કહું છું, પોલીસ વાળાને કહું છું, આવા ક્યાંય ધટીંગડી ના ને ભાળો તો એને મારી અને વિડિયા મને મોકલો જેથી હું ઢીલો થાય. જયમલસિંહ જાડેજા, તમને ખૂબ પહેલા આશીર્વાદ છે મા આશાપુરા ન્યૂઝ ચેનલ, કે આજ તમે આખા ગુજરાતમાં કવર કરી રહ્યા છો 182 સીટમાં, અને પડદાફાશ સત્ય ને સત્ય, હાચા ને હાચું કહી રહ્યા છો. તમને તો મોગલ આશીર્વાદ છે, કારણ કે તમે અમારું ગૌરવ છો જાડેજા, અને પાછા 5000 પત્રકારના તમે મંત્રી છો. બીજું કે મા ન્યૂઝ જે જીટીપલ ચેનલ, એમ આપણે મા ન્યૂઝ આશાપુરા ચેનલ જોડાયેલી છે. દેશ વિદેશમાં પણ આ જોઈ રહ્યા છે મારા. તમને મોગલ ખૂબ ખૂબ આશીર્વાદ, કારણ કે તમારા કામ મૂકી અને તમે મારો અવાજ પણ લઈ લ્યો છો, દુનિયાને જાણ કરો છો. પણ હું જાડેજા સાહેબ એટલું તમને કહું છું કે આ પાપીને છોડે નહીં, કારણ આનું પાપ લાગે મને આપી દેજો, પણ આને જાહેરમાં સજા કરી નાખો. ફૂલ જેવી દીકરી મારાથી જોવાતું નથી.
હું જયમલસિંહ આખોથી હું પૂછી બાપુ એની વાંચી ગંભીર રહ્યો. ઘટના બાપુ કેટલી છે હું આપને એની જણાવું તો બાપુ અમારે ના. સાંભળનાર લોકો છે ને રૂવાણા ઉભા થઈ જાય. બાપુ ઘટના એવી આગળ બને છે કે હા. ત્યારબાદ પછી એ લોકોએ આગળની ઘટના બાપુ હું તમને જણાવું કે પત્નીને બાપુ આ સમગ્ર ઘટનામાં કાતિલ પિતાએ, કારણ કે આમાં બધા અખબારો એને કાતિલ પિતા કીધો છે, કાતિલ પિતાએ માસૂમની હત્યા કરી બાપુ. ત્યારબાદ પત્નીને અજાણ રાખી અને છાને છૂપે બાપુ અગ્નિ સંસ્કાર બાદ જનેતાને જાણ કરી કે તારી દીકરી મરી ગઈ છે. બાપુ અગ્નિ સંસ્કારમાં પણ માને ખબર ન પડી બાપુ. હા 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 એ રાક્ષસ ને જો કે આપનું ખાતું તો જયમલસિંહ આપ જાણો છો જામબાદ છે, યોદ્ધા માં ગણે તો ખાતું યોદ્ધા છે. અને એ કેસ કયા તાલુકામાં જરીક મને જાણ કરજો, કારણ કે હું તો અભણ છું. હા બાપુ હું તમને સમગ્ર જાણ કરી દઉં ઘટનાની બાપુ. આ ઘટના બની છે બાપુ ગીર સોમનાથના તલાલાના ગાવા ગીર ગામ. બાપુ ગાવા ગીર ગામ છે, ગીર ગામ તલાલાના બાપુ ગીર સોમનાથ. તલાલા. એ બાપુ તમને સમગ્ર ઘટના જણાવું. ત્યારબાદ એની માને પણ ખબર ન પડી અને તે લોકોએ એની જે છે અગ્નિ સંસ્કાર કર્યું. ત્યારબાદ બાપુ હાલ દીકરીના પિતા અને મોટા બાપુજી એના પોલીસના સકંજામાં છે. પોલીસે એમને બંનેને જે છે પકડી લીધા છે બાપુ. હવે આગળની ઘટનામાં એવું છે કે કામકાજ અર્થે ભાવેશભાઈ અકબરી પત્ની અને 14 વર્ષીય કિશોરી ધૈર્યા સાથે સુરતમાં રહેતા હતા. તેમને વતન ગાવા ગીરમાં 20 વીઘા જમીન પરિવારની ખેતી હતી. થોડા મહિના પહેલા તેઓ તેમની દીકરી ધૈર્યાને અભ્યાસ માટે ગાવા ગામની નજીક શાળામાં એડમિશન કરી મોટા ભાઈ સાથે રહેવા મૂકી ગયા હતા. પછી 4 દિવસ પછી તારીખ 8 તારીખે બાપુ આ ઘટના ગામથી ભાવેશના મોટા ભાઈ દિલીપભાઈ અકબરીએ ટેલિફોનિક સૂચનામાં નાના ભાઈ વાલજીભાઈ ડોબરિયાને માસૂમ ધૈર્યાનું ચેપી રોગના કારણે મૃત્યુ થયાની જાણ કરી હતી. તેથી પરિવારજનો સાથે ગાવા ગામે પહોંચેલા અને જાણવા મળ્યું કે સુરત રહેતી તેમની દીકરી માસૂમની માતા કપિલાબેનની પણ રાહ જોયા વગર, એટલે એની દીકરીનું નામ છે કપિલાબેન, એની રાહ જોયા વગર તેમની દવિત્રીના અગ્નિ સંસ્કાર અને પિતાએ ઘર મેળે કરી નાખ્યા હતા બાપુ, કોઈને જાણ કર્યા વગર. બાદમાં સાંજે તેમની પુત્રી સુરતથી આવતા મળી તો તેઓને પરત નીકળી ગયા હતા. અમારી દીકરીના મૃત્યુની જણાવેલી વિગત કોઈ શંકા ગઈ બાપુ આમાં કે આ ઘટના બરાબર નથી. પછી એમણે કીધું કે દોહિત્રી ધૈર્યાનું મૃત્યુ બીમારીથી નહીં પણ તાંત્રિક વિધિના બહાને જમાઈ ભાવેશ અને તેના ભાઈ દિલીપે વાડીમાં હત્યા કરી નાખી. બાપુ આમાં વાડીમાં એના કપડા લઈ જાય છે. હવે ઘટના બાપુ કેટલી ગંભીર છે તમને જણાવું કે બાપુ 1/10/2022 બપોરના 3 વાગે વાડીએ લઈ ગયા દીકરીને અને હાજર ભાવેશે એટલે એનો બાપ વળગાડ કાઢવા માટે ધૈર્યના કપડા અને અન્ય સામાનને વાડીના મકાનની સામે રહેલા પથ્થર પર સળગાવ્યા. બાદમાં 2 કલાક સુધી આ આગ સામે બાપુ કેટલી આગ હશે એની આગ સામે માસૂમ દીકરીના પગમાં અને હાથમાં ફોડલા પડી ગયા હતા બાપુ. અને દીકરી રોતી હતી પણ માસૂમને આ લોકો બંને જણા એનો ભાઈ અને એનો મોટો બાપા ધમકાવી અને એને શાંત કરી કે તું ચૂપ રહે. અને બાપુ આખી રાત વળગાડ કાઢવા માટે વિધિ કરી દીકરીના હાથ અને પગમાં ફોલા થઈ ગયા એ અગ્નિ બાજુમાં ઉગતા. ત્યાર પછી બીજા દિવસે તારીખ 2ના રોજ સવારે 6 વાગે ભાવેશે માસૂમ ધૈર્યાને લાકડી તથા વાયર વડે મારી વાડીમાં આવી શેરડીના વાળની વચ્ચે લઈ ગયા હતા. ત્યાં માસૂમ ધૈર્યાના માથાના વાળમાં ગાંઠો મારી લાકડી બાંધી તેને બંને બાજુ ખુરશી સાથે શેરડીની વાળમાં બેસાડી દીધી અને 2-3 દિવસ સુધી માસૂમ દીકરીને ખાવા પીવાનું પાણી આપ્યું નતું. બાપુ વિચારો તો ખરા તમે બાપુ આ કેવી ઘટના છે. 3 દિવસ સુધી બાપુ એને દીકરીને ખાવા પીવાનું પાણી નતું આપ્યું અને ક્યારેક તેની હાલત જોવા માટે લોકો જતા હતા અને માસૂમ દીકરી વાળમાં આંખો બંધ કરી કાંઈ બોલતી ન હતી બાપુ. આ દિવસ રાત 2 દિવસ સુધી દીકરીને ત્યાં બાંધી નાખી શેરડીના વાડીની વચ્ચે બાપુ. હા હવે હું એટલું કહું છું ઈ ગામના જે ગામ છે એને ઈ ગામ આખાને હું કહું છું, કારણ કે એમાં આપણે બધા આવી ગયા છે સમાજમાં 18 વર્ષ. હું 18 વર્ષને આદેશ કરું છું કે આવા પાપી માણસને ગામમાં ન રહેવા દો. પેલા એને ભગાડો અહીંયાથી. આવા પાપીનો કારણ કે એને જોઈને બીજા કરશે. બીજું કે જેની હાથમાં કેસ આવ્યો છે સાહેબનું નામ બાટવા સાહેબના મોગલના આદેશ છે કે બાપ આ એક દીકરીને આ રાક્ષસોએ મારી નાખી છે. આમાં પૂરેપૂરું એવું ધ્યાન દો અને જાહેરમાં સજા દઈ દો. કારણ હું સમજુ છું કે આપણે કાનૂન હાથમાં ન લેવાય પણ મારો એક આક્રોશ જુદો છે કે આને જાહેરમાં ગામ ભાળે એમ સજા કરી નાખાય. કારણ કે જી પીએસઆઈ પીજી બાટવા બાપુ તપાસ હાથ ધરી છે આમાં. પીજી બાટવા સાહેબ વાહ એને મા મોગલના આશીર્વાદ છે ને એ બાટવા સાહેબ ને મા મોગલના આશીર્વાદ છે અને એને તો બીજા દેતા દે છે પણ મોગલને એના આશીર્વાદ મળી ગયા છે જોરદાર. કે આમાં હું પાછળ ન રાખી આમાં ભાઈ હોય કે ભાઈ હોય કોઈ પણ વરણ હોય એને મુક્ષો ને હારડો કરીને જાહેરમાં એને તમે
સજા દઈ દો મારા બાપ. કારણ કે આ તો હું સમજુ છું કે આ બધું કોર્ટમાં છે પછી કોર્ટમાં, પણ આને જાહેરમાં દઈ દો જેથી આ દીકરીના છે ને આત્માને શાંતિ મળે. મારો અવાજ બધા હું અભણ છું, હું ચારણ છું, પણ આ વેદના દીકરીની મારાથી નથી જોવાતી. અને બીજું કે હું વધારે વરણને કહું છું, ગાદીએ બેઠા પછી ન્યાય કરવો પડે કોકનો, તો બધા બહાર આવો અને આ દીકરીને જેને કહેવાય રાક્ષસે મારી નાખી છે તો આનો તમે વિરોધ કરો ને આને જાહેરમાં ફાંસી મળે એવો એક તમને મોગલનો આદેશ છે. બીજા તો નહીં કે, પણ આ મણિધર રોડવાળી કહે છે. તો જાડેજા સાહેબ મારો આદેશ છે, જેની પાસે કેસ આવ્યો છે એમને કહેજો માના તમને આશીર્વાદ છે મારા હાવજ, પણ આને મૂકતા નહીં આમાં. કારણ કે ભગવાન રામે રાક્ષસિયાણીને મારી છે. કારણ કે આપ જાણો છો ગાથા, ગુરુએ કીધું કે રામ સાવધાન, કે કેમ કે હમણાં અહીંયા રાક્ષસો આવી છે. હું બહુ ઊંડો સમજી લેવાનું તમારે, હું શું કહેવા માંગુ છું. જી બાપુ. એટલે ભગવાન રામે ભાષામાંથી બાણ કાઢ્યું અને પણ સડાવી ધનુષ માથે, તો હામી રાક્ષસિયાણી આવીને ઉભી રહી. એટલે રામે પ્રશ્ન કીધો ગુરુને કે ગુરુદેવ અમે છત્રી છે, અમારાથી કે સ્ત્રી માથે હાથ ન ઉપડે, ગા માથે બ્રાહ્મણ માથે. એ કે આ રાક્ષસિયાણી છે, મારો આદેશ છે, તમે આને મારો. હવે પહેલા રામે સ્ત્રીનું મારી છે, પણ રાક્ષસિયાણીને મારી છે, કેને બાઈને, પણ રાક્ષસિયાણી રાક્ષસ હોય. પેલા રામે એને મારી છે. પણ એટલે સાહેબને મારો આદેશ, આમાં કોઈ પણ વરણ હોય એને છોડવાનું, એને જાહેરમાં તમે છે ને એને લટકાવી દો બાપ. કારણ કે કોરાટે જાય છે એટલે બધાને ખબર છે બાપ, આમ થાય છે આમ, પણ એક દીકરીનો જીવ ગયો છે જેથી આવું થતા બંધ થઈ જાય. બીજું કે જાથાવાળા જે જૈન પંડ્યા છે, જૈન પંડ્યા છે, એને પણ મારો આદેશ છે કે બાપ આવા માણસને તમે પડદાફાશ જાહેરમાં ન હોય તો અમને કહો, અમે શાસ્ત્ર કરે, પણ આવા માણસને કાયદેસરની જાહેરમાં સજા મળવી જોઈએ. અને બીજું જાથાવાળાને સાથ સહકાર આપણે આપવાની જરૂર. કારણ કે આપણી બેદરકારી, એમાં હું જ ભેળો છું ને, આપણી બેદરકારી એક નિર્દોષ ફૂલ જેવી દીકરીનો જીવ લઈ લીધો. હું તો એટલું કહું છું કે આ રાક્ષસને માફ જ ન કરાય. આ રાક્ષસને છે ને આને જડામૂર્તિ કાઢ નાખે, એનું મૂળ ન રવા દેવા જોઈએ. આમાં જે હોય તે, જે વરણ ન હોય તે, એનું તપાસ પૂરેપૂરી સાહેબને કઈ કરજો. અને સલાહ દેનાર કોણ છે, રસ્તો દેનાર કોણ છે, કેનાર કોણ છે, તાંત્રિક કોણ છે, જે હોય તે અને જાહેરમાં એને છે ને સજા થઈ દેવા મારો એક તમને આદેશ છે જાડેજા સાહેબ. જો મિત્રો, આ એક બાપુનો આક્રોશ છે અને આવી ઘટના બને અને એમાંય ફૂલ જેવી દીકરીનું જયારે આવી રીતે મૃત્યુ, અને એ તો કઈ રીતે કોઈ વ્યક્તિ દુશ્મન સાથે પણ આવું ક્રૂર કૃત્ય ન કરે એવું સગી દીકરી સાથે આ મા બાપે, મા તો નિર્દોષ છે, માને તો ખબર નથી, પણ એનો બાપ અને મોટા બાપાએ જે આ સમગ્ર ઘટના કરી છે ત્યારે માને પણ અજાણ રાખી છે. તો આ કેટલા નિષ્ઠુર, ક્રૂર, અને બાપુએ કીધું કે રાક્ષસ પ્રકૃતિના લોકો છે અને કાયદો એને કડકમાં કડક સજા દે એવો બાપુનો એક આક્રોશ છે. તો ખરેખર આપણે આશા રાખીએ કે આનો ન્યાય મળશે અને આવી ઘટના ભવિષ્યમાં ક્યારે પણ સમગ્ર ભારતમાં. વાત કરું છું જાડેજા સાહેબ. જી બાપુ. તમને તો પેલા મોગલના ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા બાપ, પણ હું આ બધાને કહું વધારે આવું ક્યાંય પણ કોઈ થવાનું હોય, કોઈ કરવાનું હોય, કોઈ શીશા મુતાર્યા હોય, બૂસ મારવાનું હોય, તો હું બધા વરણને કહું તમે જાગૃત થઈ જાઓ અને નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો. પછી આપણે આક્ષેપો પોલીસ માથે નાખીશ. પોલીસ ગુનેગારને પકડતી ને, અરે પોલીસ તો આપણી ગુજરાતની જામબાજ છે. આપણી ગુજરાત જેવી પોલીસ ક્યાંય હું નથી ભાળતો, જામબાજ છે. પણ પોલીસને આપણે સહકાર આપવાનો છે. પોલીસને આપણે ભેળા રહીને એને હાથી સલાહ આપો, પણ ખાતાની આગળ કોઈ દિવસ ખોટું ન બોલો. કારણ કે એક ખોટાની વાહે જુલમ થઈ જાય છે. અને સાચી વાત તમે કરો, ગેરમાર્ગે કોઈ પોલીસને ન તમે દોરો. કારણ પોલીસ 25 કલાક નથી હોતી, સમજી લેજો. એને બાયડી છોકરા છે. આપણે બળદ જેવી વસ્તુઓ છે ને સાહેબ, તોય આપણે એને પોરો દઈ છે રાતે. પોલીસ 25 કલાક ખડા પાગે ઉભી રહી છે. આ યોદ્ધાને તમે એને સાથ સહકાર આપો, યોદ્ધાને તમે સાચી વાત કરો. કારણ કે એને બાયડી છોકરા છે, સમજી લ્યો. તો મારો 18 વર્ષને આદેશ છે કે આવા ક્યાંય ધતિંગડી ના હોય તો એને જાહેરમાં મારો. તમે એને સજા નહીં, પેલા મારો એને. એને તમે 2 પાગ આપો, 4 પાગે કરી અને એને જાહેરમાં મારો, જેથી બીજું આવું કરતા બંધ થઈ જાય. બાપ, આ હોરતની ધરાની માલકોર કે જ્યાં તમે વિચાર કરો, સત સુરાની ધરતી, આનું કારણ છે આ રાક્ષસ છે. અને માણા નો કહેવાય, અને રાક્ષસ તો દીકરીને મારી નાખી માણા નો કહેવાય, એ રાક્ષસ કહેવાય, એ રાક્ષસ. જી બાપુ, આ એક આક્રોશ હતો મોગલકુળ બાપુનો, અને આવી ઘટનાથી આપણે બાપુનું દિલ દુખ્યું છે અને બધા લોકોનું દુખે. કારણ કે આ ઘટના ખૂબ ગંભીર છે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એની આપણી સૌની જવાબદારી છે. જી બાપુ, જય મોગલ બાપુ. જય મોગલ, જય મણિધર, જય વડવાલી.